જામનગરમાં પોલીસ દ્વારા જપ્ત થયેલ અને પડતર અવસ્થામાં પડેલ વાહનોની હરાજીનો કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટરમાં યોજાયો હતો, જેમાં અંદાજિત 500 જેટલા વાહનોની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। એસપી પ્રેમસુખ ડેલુએ સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપી હતી। જામનગર પોલીસ દ્વારા અત્યારે જે મુદ્દામાલ નિકાલની ડ્રાઈવ ચાલી રહી છે અને મુદ્દામાલ નિકાલની જે ડ્રાઈવ છે આમે કાલે જામનગર પોલીસ દ્વારા શહેર જે વિભાગ છે શહેર વિભાગના જે IMFL જે છે આનો ડિસ્ટ્રોય કરવામાં આવ્યો છે અને આજે જામનગરના અંદર જે વ્હીકલ નિકાલની જે ડ્રાઈવ છે આ ચાલુ છે અને વ્હીકલ નિકાલના દરમિયાન ઘણા બધા જે જૂના ગુનાઓ છે જેના કોર્ટથી ફેસલા આવી ગયા છે અને બીજા જે 207 में MV एक्ट में ઘણા બધા જે વ્હીકલ જપ્ત કરેલા છે આના જે મૂળ માલિકો હતા આને 3-4 નોટિસ પણ આપ્યા અને આ પછી જે આખી પ્રક્રિયા છે આ આખી પ્રક્રિયા કરીને અને આજે લગભગ 500 ને આસપાસ વ્હીકલ નિકાલની જે કામગીરી છે એ અત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં ચાલી રહી છે અને આ વ્હીકલ નિકાલથી ઘણા બધા જે પોલીસ સ્ટેશન છે ત્યાં સારી રીતે સાફ સફાઈ પણ થશે અને બીજા કે જે મુદ્દામાલને કારણે જે ઘણા બધા પોલીસ સ્ટેશનમાં જે જગ્યા પણ રોકાયેલી હતી આ જગ્યા જે છે આ પણ આ ખુલ્લી જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં હિન્દુ સેના દ્વારા આજે પાકિસ્તાન તથા આતંકવાદ વિરુદ્ધ જાગૃતિ અભિયાન જેવો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું અપમાન તથા હિન્દુઓની દુકાનેથી જ ખરીદી કરવાની અપીલ કરતા સ્ટીકર લગાડવાની કામગીરી કરવામાં આવી હતી। મયુરચંદન હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જે કાયરાના હરકત કરીને નિર્દોષ હિન્દુઓને કતલેઆમ કર્યા છે, નામ પૂછી ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર ભારતમાં એનો રોષ છે। સાથે જામનગર હિન્દુ સેના દ્વારા રોષ પ્રગટ કરીને જાગૃતિનો કાર્યક્રમ જામનગરના સાધના કોલોનીમાં કર્યો છે। જામનગરના સાધના કોલોનીમાં જલારામ ચોકમાં પાકિસ્તાનની ઓકાત દેખાડીનો ઝંડો રોડ ઉપર દોડી આપણા પગની નીચેની ઓકાત છે ઓકાત દેખાડી ઝંડો દોડી એની ઉપર હાલીને એના ઉપર થૂકી અને એને ઓકાત દેખાડવામાં આવી છે કે એની ઓકાત ઈદ છે। સાથે જાગૃતિના કાર્યક્રમમાં દુકાને આ હિન્દુની દુકાન છે અને હિન્દુની પાસેથી ખરીદી કરો એ જાગૃતિનો કાર્યક્રમ આખા સાધના કોલોનીમાં કરેલ છે કે જે એ લોકોએ પાકિસ્તાનના આતંકવાદીઓ ધર્મ પૂછીને નામ પૂછીને માર્યા છે, તો આપણે પણ ધર્મ પૂછી અને નામ પૂછીને ખરીદી કરશું। જય શ્રી રામ। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।